આપણે ઓપરેટર ઓવરલોડિંગ જોયું હતું, પણ યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોયું હતું. હવે કોઈપણ ઓપરેટરનું ઓવરલોડિંગ બે રીતે થાય, એક મેમ્બર ફંક્શનથી અને બીજું છે એ છે ફ્રેન્ડ ફંક્શનથી. કોઈપણ ઓપરેટરનું ઓવરલોડિંગ કરવું હોય તો બે કેસ છે, બે રીતે પોસિબલ છે. એક તમે મેમ્બર ફંક્શનથી જેમ તમે નોર્મલ ફંક્શન બનાવો છો એ રીતે તમે ઓવરલોડિંગ કરી શકો, અને બીજું છે એ છે ફ્રેન્ડ ફંક્શનથી પણ તમે ઓવરલોડિંગ કરી શકો. હવે આપણે આ ચેપ્ટરમાં બે ટાઈપના ઓપરેટરનું ઓવરલોડિંગ સ્ટડી કરવાનું છે. પહેલું છે એ છે યુનરી અને બીજું છે એ છે બાઇનરી. જેમાં યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે યુનરી ઓપરેટર છે એ યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ મેમ્બર ફંક્શનથી નહીં જોયું હતું, યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ ફ્રેન્ડ ફંક્શનથી પણ જોયું હતું. તો આજે આપણે બે પોઈન્ટ જોવાના છે. આજે આપણે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોવાનું છે. હવે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ પણ બે રીતે પોસિબલ છે. કઈ બે રીતે? તો કે મેમ્બર ફંક્શનથી તમે ઓવરલોડિંગ કરો તો એ, અને બીજું છે તમે ફ્રેન્ડ ફંક્શનથી ઓવરલોડિંગ કરો તો એ. તો આ વસ્તુ આપણે આજે જોશું. વન બાય વન એક એક પોઈન્ટ આપણે જોઈએ. તો એમાં આપણે પહેલો પોઈન્ટ છે એ છે ઓવરલોડિંગ બાઇનરી ઓપરેટર યુઝિંગ મેમ્બર ફંક્શન. મેમ્બર ફંક્શનની મદદથી તમે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરો. તો હવે આ કેસમાં બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરવામાં બાઇનરી ઓપરેટર કોને કહેવાય? તો કે કોઈ મને કહેશે, ચલો તમારામાંથી કોઈ કહેશે યુનરી ઓપરેટર, તો ખબર પડી ગઈ. બાઇનરી ઓપરેટર કોને કહેવાય? બાઇનરી ઓપરેટર એટલે શું? તો કે એમાં એક ઓપરેટર હશે અને બે ઓપરાન્ડ હશે, એને કહેવાય બાઇનરી ઓપરેટર. તો આપણે જોયું હતું કે વી કેન ઓવરલોડ બાઇનરી ઓપરેટર એઝ લાઇક એ યુનરી ઓપરેટર આઈધર યુઝિંગ મેમ્બર ફંક્શન ઓર ફ્રેન્ડ ફંક્શન. બાઇનરી ઓપરેટર એટલે શું? તો કે બે ઓપરાન્ડ હશે, એક ઓપરેટર હશે. જેમ આપણે યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોયું એવી જ રીતે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ પણ પોસિબલ છે. એક તો છે મેમ્બર ફંક્શન અને બીજું છે એ છે ફ્રેન્ડ ફંક્શન. આ બે રીતે આપણે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોશું. એક આર્ગ્યુમેન્ટમાં ને એમાં ચેન્જીસ આવશે, ફંક્શનની જે તમારું મેથડ છે ને એના આર્ગ્યુમેન્ટમાં ચેન્જીસ આવશે, એ જોઈએ આપણે. If we are using member function, then we have to pass only one argument to a operator function. જો તમે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરતા હોય, જો તમે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરતા હોય મેમ્બર ફંક્શનથી, તો તમારે એ ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. If we are using friend function, જો તમે બાઇનરી ઓપરેટરનું ફ્રેન્ડ ફંક્શનથી ઓવરલોડિંગ કરતા હોય તો તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. આ રૂલ્સ છે. તો આમાં આપણને એમ થાય કે એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. કદાચ મે બી તમને ક્વેશ્ચન થાય કે તમે મેમ્બર ફંક્શનથી એક આર્ગ્યુમેન્ટ પાસ કરો છો, તો બાઇનરી ઓપરેટરમાં તમે જ હમણાં કીધું હતું કે બે ઓપરેટર હોય, બે ઓપરાન્ડ હોય અને એક જ ઓપરેટર હોય, તો એને બીજો ઓપરાન્ડ ક્યાંથી મળશે એ હમણાં હું તમને પ્રોગ્રામમાં બતાવું કે બીજો ઓપરાન્ડ એને ક્યાંથી મળશે. આ પોઈન્ટ શું કહે છે કે તમે જો બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરતા હોય મેમ્બર ફંક્શનની મદદથી, તો તમારે એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે તમારા ઓપરેટર ફંક્શનમાં. પછીનો પોઈન્ટ શું કહે છે કે જો તમે ફ્રેન્ડ ફંક્શનથી બાઇનરીનું ઓપરેટરનું ઓવરલોડિંગ કરતા હોય તો એ ટાઈમે તમારે ઓપરેટર ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. તો આમાં તો બે આર્ગ્યુમેન્ટ મળી જશે, આમાં તો બે ઓપરાન્ડ મળશે, પણ આ મેમ્બર ફંક્શનમાં બીજો ઓપરાન્ડ ક્યાંથી મળશે એ તમને હમણાં કહું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે રેક્ટેંગલનો. એમાં આપણે પ્લસ ઓપરેટર છે ને એનું ઓવરલોડિંગ કરવાનું છે. તો અત્યાર સુધી છે ને આપણે પ્લસ ઓપરેટર બે ઇન્ટીજર નંબર, બે ફ્લોટ નંબર, બે સ્ટ્રિંગનું કોન્કેટિનેશન માટે કર્યું હતું. આનો યુઝ આપણે આ રીતે કર્યો હતો. પણ અત્યારે મેં જે ઓવરલોડિંગનો પ્રોગ્રામ કર્યો છે એમાં પ્લસ ઓપરેટર શું કરશે? તો કે બે ઓબ્જેક્ટ છે ને એ બે ઓબ્જેક્ટનું એડિશન કરશે. એટલે અલ્ટિમેટલી બે ઓબ્જેક્ટ પાસે શું હશે? તો કે બે મેમ્બર હોય અથવા તો એક કરતાં વધારે મેમ્બર હશે.
તો બે ઓબ્જેક્ટનું એડિશન કરવું એનો મતલબ શું? તો કે એ પહેલા ઓબ્જેક્ટના જેટલા મેમ્બર છે એનું એડિશન કરો બીજા ઓબ્જેક્ટના જેટલા મેમ્બર છે એની સાથે. તો મારા કેસમાં લેન્થ અને વિડ્થ આ બે મારા શું કહેવાય તો કે મેમ્બર છે. તો બે મેમ્બરનું હું એડિશન કરીશ એઝ એ ઓબ્જેક્ટ તરીકે. તો બતાવું તમને આગળ પ્રોગ્રામ આવશે. તો અત્યારે છે ને આપણે પ્લસ ઓપરેટર અત્યાર સુધીના પ્રોગ્રામમાં 2 નંબરનું એડિશન, 2 ફ્લોટ નંબરનું એડિશન, 2 સ્ટ્રિંગને કોન્કેટિનેશન સુધી કર્યું હતું. ક્યારે આપણે ઓબ્જેક્ટ સાથે પ્લસ ઓપરેટર યુઝ કર્યો નહોતો. તો આપણે પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કરીએ. મારો એક ક્લાસ છે રેક્ટેંગલ. ક્લાસ કીવર્ડ છે રેક્ટેંગલ, મારા ક્લાસનું નામ છે. આની અંદર 3 મેમ્બર છે, લેન્થ, વિડ્થ અને એરિયા. પબ્લિક સેક્શનમાં મેં મારું એક ફંક્શન ડિક્લેર કર્યું છે, એક ઓવરલોડિંગ ફંક્શનનું ડિક્લેરેશન કર્યું છે. રેક્ટેંગલ ઓપરેટર પ્લસ અને બ્રેકેટમાં પાસ કર્યું છે રેક્ટેંગલ. આ રેક્ટેંગલ શું છે? તો કે મારા રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ જ છે. ફંક્શનની બોડી બતાવું તો રેક્ટેંગલ આ બે વાર રેક્ટેંગલ આવ્યા, એનો મતલબ એમ કે આ રેક્ટેંગલ ક્લાસનું નામ છે, આ રેક્ટેંગલ છે એ એની રિટર્ન ટાઈપ છે. આ પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કરવા માટે આ પહેલું રેક્ટેંગલ છે એ એની રિટર્ન ટાઈપ છે. એનો મતલબ એમ કે આ ઓવરલોડિંગ ફંક્શન એક્ઝિક્યુટ કરી એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે. એ ઓબ્જેક્ટ કયા ક્લાસનું હશે? તો કે એ ઓબ્જેક્ટ રેક્ટેંગલ ક્લાસનું હશે. પછીનું રેક્ટેંગલ છે એ તમારા ક્લાસનું નામ છે. એટલે અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. આ રેક્ટેંગલ છે એ એની રિટર્ન ટાઈપ છે. ઓપરેટર, એમાં કયા ઓપરેટરનું ઓવરલોડિંગ કરવું છે? તો કે પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કરવું છે. એના આર્ગ્યુમેન્ટમાં મેં ફરીથી રેક્ટેંગલ પાસ કર્યો છે. એનો મતલબ એમ કે આ ઓપરેટર ઓવરલોડિંગનું ફંક્શન છે, એના આર્ગ્યુમેન્ટમાં ફરીથી એક રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ જ હશે. એ સેમ વસ્તુ આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને મને રિટર્નમાં રેક્ટેંગલ છે એ રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે. એટલે આપણે જોઈએ ફંક્શનની બોડી એકચ્યુઅલી કયા ટાઈપની છે એટલે તમને ખ્યાલ આવે. તો ફંક્શનની ડેફિનેશનમાં મેં શું કર્યું છે? તો કે યુઝરે જે ઓબ્જેક્ટ પાસ કર્યો છે એની લેન્થ અને વિડ્થ, યુઝરે જે ઓબ્જેક્ટ પાસ કરેલો છે એની લેન્થ અને વિડ્થ. હવે આ લેન્થ અને વિડ્થ કોની છે? તો કે એ લેન્થ અને વિડ્થ છે એ તમે પહેલો જે ઓબ્જેક્ટ છે એની લેન્થ અને વિડ્થ છે. એકચ્યુઅલી તમારું આ R1 પ્લસ R2 છે ને એ R1 અને R2 છે એ રેક્ટેંગલ ક્લાસના ઓબ્જેક્ટ જ છે, પણ આ R2 છે એ તમારું આર્ગ્યુમેન્ટ થઈ. આ પ્લસ ઓપરેટર કોલ થશે એમાં R2 છે એ તમારી આર્ગ્યુમેન્ટ થઈ અને આ R1ની મદદથી આ ફંક્શન છે એ ફંક્શન કોલ થયું છે. એટલે આ લેન્થ અને વિડ્થ એમના આપ્યા છે ને એ લેન્થ અને વિડ્થ કોના હશે? તો કે R1ના હશે. આ લાઈન છે ને એ લાઈન નીચે મેં થિયરી વાઇઝ આખી એક્સપ્લેન ટાઈપ કરેલી જ છે. એટલે એકચ્યુઅલી એ શું કહેવા માગે છે? તો કે આ R1 પ્લસ R2 છે ને એનો મતલબ એમ કે R1 અને R1ની લેન્થ અને વિડ્થનું એડિશન કરો R2ની લેન્થ અને વિડ્થ સાથે, અને આ ફંક્શન એક્ઝિક્યુટ થાય પછી જે આન્સર આવે એ આન્સર તમારે R3માં સ્ટોર કરાવવાનો છે. પણ આ R1, R2 અને R3 નોર્મલ ઇન્ટીજર નથી, એ રેક્ટેંગલ ક્લાસના ઓબ્જેક્ટ છે. એટલે કમ્પાઇલર શું કરશે? તો કે આ પ્લસ ઓપરેટર ઓવરલોડિંગનું જે ફંક્શન છે ને એ ફંક્શન કોલ કરશે, પણ કોની મદદથી? તો કે R1ની મદદથી કોલ કરશે. એટલે R1 છે એ ઓબ્જેક્ટની મદદથી આ મેથડ કોલ થશે અને તમે અહીંયા જે આર્ગ્યુમેન્ટ જોવો છો ને આ આર્ગ્યુમેન્ટમાં એકચ્યુઅલી વેલ્યુ કોની આવશે? તો કે R2ની વેલ્યુ આવશે. એટલે જે જગ્યાએ તમારું R ડોટ લેન્થ અને વિડ્થ છે ને એમાં R2ની લેન્થ અને વિડ્થ આવશે. અને આ જે નોર્મલ લેન્થ અને વિડ્થ છે ને એ કોની નોર્મલ લેન્થ અને વિડ્થ? તો કે R1ની લેન્થ અને વિડ્થ આવશે. તો તમે આ બે લેન્થનું એડિશન કરો અને એ ટેમ્પ ડોટ લેન્થમાં સ્ટોર કરાવો. બે વિડ્થનું એડિશન કરો એ ટેમ્પ ડોટ વિડ્થમાં સ્ટોર કરાવો. હવે આ ટેમ્પ શું છે? તો કે ટેમ્પ પોતે રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. હવે મેં શું કર્યું? તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રેક્ટેંગલ રિટર્ન કરે છે. એનો મતલબ એવો થાય કે આ ફંક્શન એક્ઝિક્યુટ થઈ રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે. તો અહીંયા જુઓ મેં ટેમ્પ રિટર્ન કરાવેલું છે.
એટલે આ અલ્ટિમેટલી બે લેન્થ અને વિડ્થનું એડિશન કરી અને જે આન્સર આવે એ આન્સર હું મારા R3માં સ્ટોર કરાવું છું. એટલે R3માં આન્સર સ્ટોર થશે. જો એ સેમ વસ્તુ અહીંયા ફિગર વાઇઝ બતાવું તમને. ઓકે, જો આ ફિગર વાઇઝ બતાવેલું છે. R3 ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ સેજ એરોમાં થોડોક ચેન્જીસ થઈ ગયો છે. તો આ R1 છે એ R1, R2 છે એ R2 ક્યાં પાસ થશે? તો કે તમે જે ફંક્શન લીધું છે ને એ ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં તમે જે ક્લાસનો ઓબ્જેક્ટ લીધો છે ને એ R છે ને એ Rમાં એકચ્યુઅલી વેલ્યુ કોની આવશે? તો કે R2ની આવશે. R1ની વેલ્યુ ક્યાં આવશે? તો કે તમે જે ઓલો નોર્મલ લેન્થ અને વિડ્થ લીધો છે ને એ નોર્મલ લેન્થ અને વિડ્થમાં તમારી આ વેલ્યુ આવશે. નથી, આમાં સેટ થયેલું છે, કોપી નથી થતી. આ ઇમેજ તમને શું કહેવા માંગે છે? તો કે અહીંયા તમારું આ ફંક્શન ડિક્લેર કર્યું છે. હવે આ ફંક્શનમાં વેલ્યુ કઈ આવશે? તો કે તમે અહીંયા પહેલી જે આર્ગ્યુમેન્ટમાં વેલ્યુ છે ને એ વેલ્યુ તમને કોની મળશે? તો કે R2ની મળશે. પછી તો કે ફંક્શનની બોડીમાં એમનેમ લેન્થ હતું, તો આ લેન્થ છે એ લેન્થ એને ક્યાંથી મળશે? તો કે આ જે ફંક્શન છે એ ફંક્શન કોની મદદથી કોલ થયું છે? તો કે ફંક્શન R1ની મદદથી કોલ થયું છે. તો આ લેન્થ છે એ લેન્થ કોની હશે? તો કે R1ની લેન્થ હશે. અને આ ફંક્શન રિટર્ન કરે એ ટેમ્પ રિટર્ન થઈ અને આન્સર શેમાં સ્ટોર થશે? તો કે R3માં સ્ટોર થશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પ્રોગ્રામમાં કોઈને કન્ફ્યુઝન છે? ના. ઓકે ઓકે, તો જો અહીંયા એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલનું એક્સપ્લેનેશન આપેલું છે. ઇન અબવ એક્ઝામ્પલ વી હેવ યુઝ મેમ્બર ફંક્શન ટુ ઓવરલોડ પ્લસ ઓપરેટર. ઉપરનું જે આપણે એક્ઝામ્પલ જોયું ને એમાં આપણે પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ જોયું હતું. પણ પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કઈ મેથડથી કર્યું છે? તો કે મેમ્બર ફંક્શનથી કરેલું છે. તો આપણે કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે? તો કે 3 પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે. આ પ્રોગ્રામ કરો અથવા તો કોઈ પણ પ્રોગ્રામ કરો એમાં 3 પોઈન્ટને ધ્યાનમાં રાખવાના છે. તો કે પહેલો પોઈન્ટ શું છે? તો કે એન ઓપરેટર ફંક્શન ઓપરેટર પ્લસ હેઝ વન આર્ગ્યુમેન્ટ ઓફ ઓબ્જેક્ટ ઓફ ક્લાસ રેક્ટેંગલ. આપણે ઉપર જ થિયરીમાં જોયું હતું કે મેમ્બર ફંક્શનથી બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કરો તો એના આર્ગ્યુમેન્ટમાં એક જ આર્ગ્યુમેન્ટ હશે. એ આર્ગ્યુમેન્ટ કઈ હશે? તો કે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ જ હશે. મારા કેસમાં રેક્ટેંગલ ક્લાસ છે એટલે મેં અહીંયા રેક્ટેંગલ લખેલું છે. દાખલા તરીકે તમે સ્ટુડન્ટ ક્લાસ લીધું હોય તો અહીંયા રેક્ટેંગલની જગ્યાએ તમારે આવશે સ્ટુડન્ટ. બીજો છે એન ઓપરેટર ફંક્શન રિટર્ન ધ ઓબ્જેક્ટ ઓફ ટાઈપ રેક્ટેંગલ. તમારું એક્ઝિક્યુશન થશે એટલે તમને રિટર્નમાં તમારા એક ક્લાસનો ઓબ્જેક્ટ જ રિટર્ન કરશે. નેક્સ્ટ છે ઇટ ઇઝ મેમ્બર ફંક્શન ઓફ ક્લાસ રેક્ટેંગલ. આ તમે જે જોવો છો એ કઈ મેથડ છે? તો કે મેમ્બર ફંક્શનની મેથડ છે. એટલે એકચ્યુઅલી આ જે ફંક્શન છે એ શું હશે? તો કે રેક્ટેંગલ ક્લાસનું એક મેમ્બર ફંક્શન જ હશે. વી કેન કોલ ધ ઓપરેટર ફંક્શન બાય યુઝિંગ ફોલોવિંગ સ્ટેટમેન્ટ. આ લાઈન મેં તમને સમજાવી દીધી કે આ જે ઓપરેટર કોલ કરાવવો છે, આ પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગનું ફંક્શન કોલ કરાવવું છે તો તમે કઈ રીતે કોલ કરાવશો? તો કે તમે આ લાઈનથી કોલ કરાવી શકશો. હવે એમાં શું કીધું છે? તો કે તમે R2 છે એ R2 તમારા ફંક્શનની આર્ગ્યુમેન્ટ છે. આ R1 છે એ શું છે? તો કે આ ફંક્શન કોલ થયું છે કયા ઓબ્જેક્ટની મદદથી? તો કે R1 ઓબ્જેક્ટની મદદથી કોલ થયેલું છે. અને જ્યારે તમે આ ફંક્શનને કોલ કરી આખું એક્ઝિક્યુટ થઈ જાય પછી જે રિટર્ન વેલ્યુ કરે છે એ રિટર્ન વેલ્યુ શેમાં સ્ટોર કરાવવાની છે? તો કે R3માં સ્ટોર કરાવવાની છે. હિયર ઓબ્જેક્ટ R1 કોલ ધ ફંક્શન ઓપરેટર પ્લસ. આ સેમ વસ્તુ મેં સમજાવી.
R1 ઓબ્જેક્ટની મદદથી તમારું આ જે ફંક્શન છે એ ફંક્શન કોલ થશે. ઓપરેટર પ્લસ ફંક્શન છે એ ફંક્શન કોલ થશે. હવે શું કરવાનું તો કે R2 છે એ શું પાસ થશે તો કે એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. R2 ઓબ્જેક્ટ ઇઝ પાસ એઝ એ આર્ગ્યુમેન્ટ. R2 છે એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. અને લાસ્ટ ધ ઓપરેટર ફંક્શન રિટર્ન ઓબ્જેક્ટ એઝ એ અસાઇન ઓબ્જેક્ટ R3. લાસ્ટમાં આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે. હવે આ ઓબ્જેક્ટ કોને અસાઇન કરવાનો છે તો કે ઓબ્જેક્ટ છે એ R3 ને અસાઇન કરવાનો છે. એટલે R3, R1, R2 મેં નામ લીધા છે. દાખલા તરીકે તમારે R33 લેવા હોય, 1 લેવા હોય, 2 લેવા હોય, અથવા તો ROBJ લેવા હોય, R ડેમો લેવો હોય, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. ટૂંકમાં આ મારા ઓબ્જેક્ટનું નામ છે. કયા ઓબ્જેક્ટ તો કે મારા રેક્ટેંગલ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીંયા R1, R2, R3 જ લેવા જરૂરી નથી. તમે ડેમો 1, ડેમો 2, ડેમો 3 લ્યો તોય ચાલે. તો આ રીતે મારું ફંક્શન કોલ થશે. તો આ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પોઈન્ટ છે ને એ આનું એક્સપ્લેનેશન છે. આ પોઈન્ટ હાઇલાઇટ કર્યો એમાં કોઈને કન્ફ્યુઝન છે? એકચ્યુઅલી તમારું ફંક્શન કઈ રીતે કોલ થાય એ સમજાવેલું છે. ખ્યાલ આવ્યો? યસ ઓર નો? જો નો ખ્યાલ આવ્યો હોય તો ફરીથી કહું. તમારું પ્લસ ફંક્શન કોલ થશે કઈ જગ્યાએ તો કે તમારા ઇન્ટીજર મેઇનમાં તમે જ્યારે પ્લસ ઓપરેટર યુઝ કરશો ત્યારે તમારું ઓલું જે પ્લસ ઓપરેટર વાળું જે ફંક્શન છે ને એ ઓપરેટર ઓવરલોડિંગનું ફંક્શન કોલ થશે. તો હવે તમારે મેચ શું કરવાનું તો કે આ ફંક્શન છે ને એ ફંક્શન રિટર્ન રેક્ટેંગલ કરે છે. તો રેક્ટેંગલ એટલે શું તો કે રેક્ટેંગલ ક્લાસ છે એનો મતલબ એમ કે આ ક્લાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે. ઓકે ડન. તો જુઓ સિમ્પલ મેં ટેમ્પ રિટર્ન કરાવેલું છે. તો આપણે આની હારે કમ્પેર કરીએ તો આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને આન્સર શેમાં સ્ટોર થશે તો કે R3 માં સ્ટોર થશે. પછી શું કમ્પેર કરવાનું તો કે આ ફંક્શન છે એ ફંક્શનમાં એક આર્ગ્યુમેન્ટ છે. એ કઈ આર્ગ્યુમેન્ટ તો કે તમારા જે ક્લાસ છે એ ક્લાસનો ઓબ્જેક્ટ જ છે. તો મારા કેસમાં મારું ક્લાસનું નામ રેક્ટેંગલ છે. તો જો અહીંયા મારું રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ મેં પાસ કરાવેલો છે. હવે આ ફંક્શન છે એ ફંક્શન કોની મદદથી કોલ થયું તો કે R1 ની મદદથી કોલ થયું છે. એટલે R1 છે એની મદદથી આ ફંક્શન કોલ થયું છે. એટલે તમે આ લેન્થ અને વિડ્થ એમને પાસ કરાવો છો એ લેન્થ અને વિડ્થ કોના હશે તો કે R1 ઓબ્જેક્ટના લેન્થ અને વિડ્થ હશે. આ R ડોટ લેન્થ અને વિડ્થ કોના હશે તો કે R2 ના લેન્થ અને વિડ્થ હશે. અને આ ટેમ્પ ડોટ લેન્થ અને વિડ્થ છે એ ટેમ્પ ડોટ લેન્થ અને વિડ્થ કોનામાં સ્ટોર થશે તો કે R3 માં સ્ટોર થશે. એ મને કઈ રીતે ખ્યાલ આવ્યો તો કે અહીંયા મેં એક ઇમેજ જોઈ હતી. એ ઇમેજમાં આ બધી વસ્તુ એક્સપ્લેન કરેલી છે. ઓકે, તો આઈ હોપ એમાં કોઈને કન્ફ્યુઝન નથી. તો એ જ રીતે મેં આ રીતે લીધું છે R3 = R2 + R1. તો આ કેસમાં આર્ગ્યુમેન્ટ તરીકે R1 પાસ થશે. આ ઓપરેટર ફંક્શન કોની મદદથી કોલ થયું છે તો કે R2 ની મદદથી કોલ થયું છે. એવું જરૂરી જ નથી. અહીંયા જે વસ્તુ હશે એનાથી ફંક્શન કોલ થશે અને પછીનું જે ઓપરેટર છે, પછીનું જે ઓપરાન્ડ છે એ એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. તો આ સેમ થિયરી, સેમ એક્સપ્લેનેશન પછીના પેરેગ્રાફમાં આપેલું છે. So in short, we can say in operator overloading, in expression left operator take as the responsibility to invoke the operator function and right operator is pass as a argument. આ આખી થિયરી અહીંયા એકવાર એક્સપ્લેન કરી દીધી છે કે સાવ સિમ્પલ વેમાં કહીએ તો કે R2 છે એ તમારા ફંક્શનને ઇન્વોક, તમારા ફંક્શનને કોલ કરવાનું કામ કરશે. અને આ R1 છે એ શું થશે તો કે એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. તમે છે ને આ રીતે પણ ફંક્શનને કોલ કરાવી શકો. R3 = R1 ડોટ ઓપરેટર પ્લસ અને બ્રેકેટમાં પાસ કરાવેલા છે R2.
તો R2 એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. R1 ની મદદથી આ ફંક્શન કોલ કરાવેલું છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી રિટર્ન કોઈ ઓબ્જેક્ટ રિટર્ન કરે તો એની વેલ્યુ R3 માં સ્ટોર થશે. ચલો અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? પછીનું છે ને બાઇનરી ઓપરેટરનું જ ઓવરલોડિંગ જોવાનું છે, પણ ફ્રેન્ડ ફંક્શનથી. આપણે બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોયું હતું મેમ્બર ફંક્શનથી, પણ મેમ્બર ફંક્શનમાં કન્ડિશન હતી કે તમે આર્ગ્યુમેન્ટ તરીકે એક વેલ્યુ જ પાસ કરાવી શકો. બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ ફ્રેન્ડ ફંક્શનથી કરાવવું હોય તો તમારે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. જોઈએ, we can overloading the binary operator is like unary operator either using member function or friend function. જેમ આપણે યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોયા એવી જ રીતે બાઇનરી ઓપરેટરનું પણ ઓવરલોડિંગ થાય. કઈ રીતે? તો કે મેમ્બર ફંક્શનથી ને પોસિબલ છે, ફ્રેન્ડ ફંક્શનથી પણ પોસિબલ છે. ઇફ વી આર યુઝિંગ મેમ્બર ફંક્શન, જો તમે મેમ્બર ફંક્શન યુઝ કરશો તો તમારે 1 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. ઓનલી 1 આર્ગ્યુમેન્ટ જ તમે પાસ કરાવી શકશો. પણ જો તમે ફ્રેન્ડ ફંક્શનથી ઓવરલોડિંગ કરશો તો તમારે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. તો હમણાં આપણે જે જોયું ને એ મેમ્બર ફંક્શનથી બાઇનરી ઓપરેટરનું ઓવરલોડિંગ જોયું હતું. તો તમે ફંક્શનમાં જોયું હશે કે આપણે રેક્ટેંગલ ક્લાસનો એક જ ઓબ્જેક્ટ પાસ કર્યો હતો, એ એનો રૂલ્સ હતો. સેમ વસ્તુ હવે આપણે બાઇનરી ઓપરેટરનું જ ઓવરલોડિંગ જોવાનું છે, પણ ફ્રેન્ડ ફંક્શનથી. તો ફ્રેન્ડ ફંક્શનથી ઓવરલોડિંગ કરવું હોય તો જો અહીંયા લખ્યું છે તમારે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એક રેક્ટેંગલ ક્લાસનું જ એક્ઝામ્પલ છે, સેમ ટુ સેમ છે, પણ મેં છે ને મારું ફ્રેન્ડ ફંક્શન યુઝ કર્યું છે. તો જ્યારે હું તમને ફ્રેન્ડ ફંક્શન કરાવ્યું હતું ત્યારે મેં તમને રૂલ્સ સમજાવ્યા હતા કે ફ્રેન્ડ ફંક્શનમાં તમારું ડિક્લેરેશન છે ફંક્શનનું. તમે જ્યારે વોઇડ મેઇન ક્લાસમાં જ્યારે ફંક્શનને ડિક્લેર કરતા હોય ત્યારે તમારે ફ્રેન્ડ કીવર્ડ છે એ કીવર્ડ લખવાનો રહેશે. જ્યારે તમે ફંક્શનની બોડી લખો છો ત્યારે તમારે ડેફિનેશન લખો છો ત્યારે તમારે ફ્રેન્ડ કીવર્ડ લખવાની જરૂર નથી. આ એના રૂલ્સ હતા. પ્લસ એક રૂલ્સ એવો હતો કે ફ્રેન્ડ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે એઝ એ ક્લાસનો ઓબ્જેક્ટ જ હશે. ફ્રેન્ડ ફંક્શનમાં તમે નોર્મલ ઇન્ટીજરને એવું પાસ નથી કરવાનું, ક્લાસનો ઓબ્જેક્ટ જ પાસ કરવાનો છે. આવા આપણે રૂલ્સ જોયા હતા, કદાચ યાદ હોય તો. મેં શું કર્યું, મેં મારું રેક્ટેંગલ એની રિટર્ન ટાઈપ છે, આ પ્લસ ઓપરેટર પ્લસ છે ને એ તમારું ફ્રેન્ડ ફંક્શન ઓપરેટર છે, ઓવરલોડિંગ ઓપરેટર છે. એમાં રેક્ટેંગલ છે એ એની રિટર્ન ટાઈપ છે. એનો મતલબ એમ કે આ પ્લસ ઓફ ફંક્શન છે એ એક્ઝિક્યુટ કરી અને મને રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ રિટર્ન કરશે. કયા ટાઈપનું ફંક્શન છે? તો કે નોર્મલ ફંક્શન નથી, ફ્રેન્ડ ફંક્શન છે. આ ફંક્શનમાં મેં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરી છે, રેક્ટેંગલ રેક્ટેંગલ. એનો મતલબ એમ કે આ ફંક્શનમાં 2 પેરામીટર હશે, 2 રેક્ટેંગલ ક્લાસના ઓબ્જેક્ટ જ હશે. ચલો ફંક્શનની ડેફિનેશન જોઈએ. રેક્ટેંગલ ઓપરેટર પ્લસ રેક્ટેંગલ R1 રેક્ટેંગલ R2. એટલે હવે આ R1 R2 ની વેલ્યુ ક્યાંથી મળશે? તો કે અહીંયાથી મળશે. R1 ની વેલ્યુ કોને મળશે? તો કે આને મળશે, R1 ને. R2 ની વેલ્યુ કોને મળશે? R2 ની વેલ્યુ છે એ કોને મળશે? તો કે આ રેક્ટેંગલ R2 ને મળશે. એટલે R1 ની લેન્થ R2 ની લેન્થનું બેયનું એડિશન કરો અને તમારા ટેમ્પ છે એ ટેમ્પ પોતે પાછો શું છે? તો કે રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ જ છે. તો R1 ની લેન્થ R2 ની લેન્થનું એડિશન કરી ટેમ્પની લેન્થ છે એમાં સ્ટોર કરાવો. નેક્સ્ટ છે R1 ની વિડ્થ R2 ની વિડ્થનું એડિશન કરી ટેમ્પની વિડ્થમાં સ્ટોર કરાવો. ટેમ્પ હું રિટર્ન કરું છું એટલે ઓટોમેટિક આ ફંક્શન કોલ થઈ અને તમારું જે આન્સર છે લેન્થ અને વિડ્થનું એડિશન છે એ R3 માં સ્ટોર કરાવશે. એટલે R1 ની લેન્થ R2 ની લેન્થનું એડિશન કરો, આન્સર કરાવો R3 ની લેન્થમાં. R1 ની વિડ્થ R2 ની વિડ્થનું એડિશન કરાવો, આ આન્સર છે એ R3 ની વિડ્થમાં સ્ટોર કરાવો. ઓકે, હવે કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે કન્ફ્યુઝન થશે કોઈને? તમે તારે બિંદાસ કહેજો કન્ફ્યુઝન હોય તો.
આ ફંક્શન કોલ કરાવ્યું, આમાં કન્ફ્યુઝન છે? એટલે આ પ્લસ આવશે ને એટલે ફંક્શન ઓટોમેટિક કોલ થશે. એમાં પહેલી આર્ગ્યુમેન્ટ R1 લેશે, બીજી આર્ગ્યુમેન્ટ R2 લેશે. આગળનો ફંક્શન હતું એમાં ને આમાં ઘણો ચેન્જીસ છે. ઓકે, તો આપણે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે? એન ઓપરેટર ફંક્શન ઓપરેટર પ્લસ હેઝ ટુ આર્ગ્યુમેન્ટ ઓબ્જેક્ટ ઓફ ક્લાસ રેક્ટેંગલ. પ્લસ ઓપરેટર છે ને એમાં તમારે બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. એ બે આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર વેરિયેબલ નહીં હોય, રેક્ટેંગલ ક્લાસના ઓબ્જેક્ટ જ પાસ થશે. એન ઓપરેટર ફંક્શન રિટર્ન ઓબ્જેક્ટ ઓફ ટાઈપ રેક્ટેંગલ. આ આપણને ખ્યાલ જ છે. તમારું ફંક્શન એક્ઝિક્યુટ થઈ અને રિટર્નમાં તમને શું કરશે તો કે રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ જ રિટર્ન કરશે. અને આ શું છે તો કે આ એક ફ્રેન્ડ ફંક્શન છે, નોર્મલ મેમ્બર ફંક્શન નથી, આ એક ફ્રેન્ડ ફંક્શન છે. ચલો આ સેમ વસ્તુ અહીંયા સમજાવી છે તમને. હિયર વી આર ડાયરેક્ટલી કોલ ઓપરેટર ફંક્શન એન્ડ પાસિંગ ટુ ઓબ્જેક્ટ ઓફ ક્લાસ રેક્ટેંગલ એઝ એ આર્ગ્યુમેન્ટ. તમારું પ્લસ આવશે એટલે ફંક્શન ઓટોમેટિક કોલ થશે. આર્ગ્યુમેન્ટમાં બે વેલ્યુ પાસ કરાવેલી છે, R1 અને R2. The operator function return object and assign value to a R3. R1 અને R2 માં જે આન્સર સ્ટોર થયો છે, આ બેનું એડિશન થયું છે, એ આન્સર મેં ટેમ્પમાં સ્ટોર કરાવેલો છે. પણ આ ફંક્શન રિટર્ન શું કરાવે છે? ટેમ્પ. એટલે ટેમ્પ પાસે બે વેલ્યુ હશે, લેન્થ અને વિડ્થ. આ લેન્થ અને વિડ્થ કોની તો કે R1 ની લેન્થ, R2 ની લેન્થનું એડિશન છે, એ ટેમ્પની લેન્થમાં સ્ટોર થશે. R1 ની વિડ્થ, R2 ની વિડ્થનું એડિશન છે, એ ટેમ્પની વિડ્થમાં સ્ટોર થશે. અને રિટર્નમાં હું ટેમ્પ કરાવી દઉં છું, એનો મતલબ એમ કે લેન્થ અને વિડ્થ બે રિટર્ન થાય છે. પણ એકચ્યુઅલી આન્સર છે એ આન્સર R3 માં સ્ટોર થાય છે. એટલે બેનો આન્સર છે એ R3 માં તમને ડિસ્પ્લે થશે. તમે આ રીતે આને કોલ કરાવી શકો. R3 ઇક્વલ ટુ ઓપરેટર પ્લસ R1 અને R2. આ રીતે કરાવો ને એટલે તમને આ ખ્યાલ આવી જાય કે આ પ્લસ ઓપરેટર કોલ થયું છે, આર્ગ્યુમેન્ટમાં પહેલી R1 છે, બીજી R2 છે. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી આન્સર છે એ આન્સર R3 માં સ્ટોર થશે. ઓકે, ચલો હવે કન્ફ્યુઝન હોય તો બોલો તમ તારે.